અન્યના મોપેડની નંબર પ્લેટ પોતાના મોપેડ પર લગાવીને ફરતા રત્નકલાકારને વરાછા પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસના મેમો નહીં આવે તે માટે બોગસ નંબર પ્લેટ લગાવી હતી. જો કે ખરેખર આ નંબરની જેની મોપેડ છે તેના પર મેમો આવતા ભાંડો ફૂટ્યો હતો. બનાવની પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ વેલંજા ગામ રામવાટિકા બંગલોમાં રહેતા કલ્પેશભાઈ બાબુભાઈ વસાણી ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેમની પાસે એક મોપેડ છે જેનો ઉપયોગ તેની પત્ની કરે છે. આ મોપેડનો નંબર છે GJ5KM9546 છે. ગઈ તારીખ 24મી માર્ચના રોજ તેમના ઘરે પોલીસનો મેમો આવ્યો હતો. હેલ્મેટ પહેર્યા વગર મોપેડ ચલાવતા હોવાથી ₹500નો દંડ કરવામાં આવ્યો હતો. પરંતુ ઘરના કોઈ સભ્યોએ જે વિસ્તારમાં દંડ થયો તે વિસ્તારમાં મોપેડ લઈને ગયા ન હોવાનું જણાવ્યું હતું. પોતાનું મોપેડ બહાર નહીં ગયું હોવા છતાં મેમો આવતા કલ્પેશ વસાણીએ પોલીસમાં અરજી કરી હતી. અરજી સંદર્ભે વરાછા પોલીસે તપાસ કરતા કાપોદ્રા બરોડા પ્રેસ્ટેજ પાસે આવી રહેલી ઉર્મી સોસાયટીમાં રહેતો પ્રિતેશ હિંમત સીતાપરાએ પોતાની મોપેડ પર આ નંબર પ્લેટ લગાવીને ફરતો હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે પ્રિતેશની ધરપકડ કરી પૂછપરછ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં તે રત્નકલાકાર છે અને પોલીસનો મેમો ન આવે એ માટે તેણે આ બોગસ નંબર પ્લેટ લગાવી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે પ્રિતેશ સામે ગુનો નોંધી તેણે અન્ય કોઈ ગુનાહિત કૃત્ય તો નથી કર્યું તે સંબંધે તપાસ શરૂ કરી છે. 2 મહિનામાં જ હેલ્મેટ પહેર્યું ન હોય તેવા 6 મેમો આવ્યા હતા. યુવકના ઘરે જે મેમો આવ્યો તેમાં બતાવેલા ફોટોવાળો શખ્સ તેમના પરિચયનો ન હતો. આ અંગે તેમણે પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ 29 એપ્રિલ, 2 માર્ચ, 5 માર્ચ, 20 માર્ચ, 21 માર્ચ અને 27 માર્ચના રોજ મેમો મળ્યા હતા. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.